નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં પોલીસકર્મી યુવતીનો જીવ બચાવ્યો, ખભે ઉચકી ખેતરની બહાર લાવી એમ્બ્યુલન્સમાં બેસાડી। ભેસ્તાન પોલીસ દ્વારા કુંડા વિતરણ કરાયું। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। દારૂ, ડ્રગ્સ અને હિંસક ઘટનાઓ સામે પગલાં લેવા આપ એ પોલીસ અને કમિશનરને આપ્યું રાજીનામું। સુરતના કાપોદ્રામાં સગીરની હત્યાના આરોપી સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। શિક્ષણ વિભાગનું તકલકી ફરમાન, હેડ શિક્ષકોની અન્ય ભાષાની સ્કૂલમાં બદલીનો નિર્ણય। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સારોલી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી। પોલીસ કર્મી યુવતીને ખભે ઉચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીએ વાહનમાં હોસ્પિટલ લઈ જવાના રવાના થયા હતા। જોકે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરીને સારવાર અર્થે સુમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। આમ સમયસર સારવાર મળી રહેતા યુવતીએ જીવ બચી ગયો હતો। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે 15 એપ્રિલના રોજ સારોલી પીસીઆર વાન 66ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીને સાંજે 5 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે આઉટર રિંગ રોડની આશીર્વાદ 2ની અંદર સણિયા હેમાદ ગામ ખેતરમાં એક ઈસમે દવા પી લીધી છે। મેસેજ મળતા અજમલભાઈએ કોલરને ફોન કર્યો હતો અને જગ્યા વેરીફાઈ કરી હતી, જેમાં પૂજન પ્લાઝા સામે વિંતરાંગ લોન્સ ક્રિકેટ બોક્સની આગળ ખેતર હોવાનું જણાવ્યું હતું। જે લોકેશન મળ્યું હતું ત્યાં 108 એમ્બ્યુલન્સ કે પીસીઆર વાન જઈ શકે તેમ ન હતી, તેથી અજમલભાઈ ચાલીને ખેતરમાં પહોંચ્યા હતા અને અંદર તપાસ કરતા 28 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી। તેને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી જઈ શકે તેમ હતો, તેથી અજમલભાઈએ યુવતીને પોતાના ખભા ઉપર ઉચકી કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચેથી બહાર લાવ્યા હતા, તેમજ 108ની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી લઈ જઈ રહ્યા હતા। જોકે શાયનો પ્લાઝા ખાતે 108 આવી જતા યુવતીને તેમાં શિફ્ટ કરવામાં આવી હતી અને સુમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। યુવતીનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા માટે અજમલભાઈ અને સી ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મીની આ સરાહનીય કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। સરાહનીય કામગીરી બદલ પોલીસ કમિશનર અજયભાઈ તોમર દ્વારા તેમને પોલીસ કર્મીને બિરદાવવામાં આવ્યા હતા। ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। જિંદગી જીવદયા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે। આ કાળજાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉપદેશથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓને તરસ છિપાવવા જિંદગીની જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા દ્વારા આશરે 2000થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક નશેડી દ્વારા સગીરની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાના હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। કાપોદ્રા પોલીસ મથકમાં ઘેરાવ સાથે 2 દિવસથી પ્રદર્શન થઈ રહ્યું છે, તો આજે કોંગ્રેસના સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામા આપે તેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર પ્રદર્શન કરાયું હતું। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુણા સીમાડા સરથાણા યોગી ચોક વરાછા કરંજ અશ્વિનીકુમાર હીરાબાગ સહિતના સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસે કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે કહ્યું કે હવે સુરતમાં કઈ રીતે રહેવું, નશેડી નશો કરવા પૈસા ન આપતા અનેક
એકના એક દીકરાની હત્યા કરી રિક્ષા ચાલક પણ ચપ્પુના ઘા ઝીક્યા હતા. સુરત આટલેથી નથી અટકતું, કેમ કે બે રોકટોક નશાનો કારોબાર વધી રહ્યો છે. આજના યુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. સુરતમાં દિન પ્રતિદિન વધી રહેલ અપરાધિક પ્રવૃત્તિઓ, કાયદો વ્યવસ્થાની બિગડી હાલત અને દારૂ દ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે. સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવ્યો હતો. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના દિવસે જ કાપોદ્રા વિસ્તારમાં બનેલી હિંસક ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. આવું દુઃખદ બનાવ એ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે. તેમણે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કથિત દારૂબંધી ફક્ત કાયદાના કાગળો સુધી સીમિત રહી છે. અનેક શહેર વિસ્તારોમાં દારૂને ડ્રગ્સ સપ્લાયથી અને સહેલાઈથી ઉપલબ્ધ છે. આની પાછળ કેટલાક અસામાજિક તત્વોનો હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતાં કહ્યું કે દારૂ અને ડ્રગ્સના કાળો ધંધો બંધ કરવો, હિંસક ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, દારૂના અડ્ડાઓ પાછળ રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે, તેમજ હથિયારોના લાયસન્સ અંગે પણ તપાસ કરવામાં આવે. પહેલા સુરતની અંદર એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો. આખો દેશ જ્યારે બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યો હતો અને દેશને લોકતાંત્રિક વ્યવસ્થાની ઉજવણી થઈ રહી હતી, એવા સમયે લોકશાહીના ચીથડા ઉડાવી દે એવી ઘટના સુરતમાં બની છે કે એક આવારા વ્યક્તિએ દારૂ પીવાના પૈસા માંગ્યા એક ગરીબ વ્યક્તિ પાસે, અને ગરીબ દેવી પૂજક સમાજના યુવાન પાસે પૈસા નતા, અને શું કામ હોય, અને હોય તો પણ શું કામ આપવાના? દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા. ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે. એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા 8 પાસ ડફોળો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ, બદમાશો, તોડબાજો, હત્યારાઓ, બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે. ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે, દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે, અને આ તમામ ગુંડાઓ, બુટલેગરો, લૂંટારાઓ, હત્યારાઓ, ચોરો, તોડબાજો, લુખ્ખાઓ, માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી. 7 જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો. એક ભાઈ અને 7 બહેનો, ગરીબ પરિવાર, રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ, અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા દારૂના કારણે થઈ ગઈ, ડ્રગ્સના કારણે થઈ ગઈ. અને આટલી મોટી ભાજપની સરકાર, આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે. આરોપીઓને પકડવાના બદલે, કાર્યવાહી કરવાના બદલે પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે, લાશ નહીં સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે. આનાથી મોટી શરમની વાત શું હોય? 2 દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશેડી દ્વારા 17 વર્ષના સગીરની હત્યા કરવામાં આવી હતી. તેમજ આરોપીને એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આજે આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રભુ રવિરામ શેટ્ટી નામના આરોપીને 17 વર્ષના પરેશે અરવિંદ વાઘેલા નામના યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ 17 વર્ષના પરેશ પાસે દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા હતા. પરેશ પાસે માત્ર 10 રૂપિયા હોય અને તે પણ રિક્ષા ભાડાના હોય, તેણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ પરેશને શરીર પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ રિક્ષા ચાલક ધીરેન્દ્ર કુમાર શ્રીલાલજી યાદવને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 17 વર્ષના સગીર હત્યા લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવાર તેમજ સમાજના લોકો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આજે પોલીસે આરોપીની સાથે રાખી બનાવવાળી જગ્યા પર લઈને પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું હતું. કાપોદ્રા પીઆઈ MB અવસરાએ જણાવ્યું હતું કે આરોપી 17 વર્ષના સગીરની હત્યા કરી છે અને તે અનુસંધાને કઈ રીતે બનાવ બન્યો હતો, આરોપી કઈ રીતે માર્યું હતું તે બાબતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. આરોપી અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું અને ત્યારબાદ ગલીમાં તેનો બાળક સાથે ઝઘડો થયો હતો, જેમાં બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
જે જગ્યા દેખાડવામાં આવી હતી અને રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી હતી, જે જગ્યા પણ દેખાડવા બાબતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા દિન પ્રતિદિન શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલમાં ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતી શિક્ષણ આપતા હવે ઉર્દુ મરાઠી માધ્યમના શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે. આ નવા ફેરબદલીના નિયમ સાથે ગુજરાત સરકાર ઉચ્ચ અધિકારીઓ અનુસરવા હવે હેટેટ પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરવામાં આવશે. આ નિર્ણયને ભીષણ વિરોધ કરતા તે બાબતે આ નિર્ણયને લઈ અનેક સંગઠનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષણ સંઘો અને મંચો દ્વારા નિર્ણયને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને લઈ હેટેટ શિક્ષકોએ પોતાના અધિકારો માટે અને નિર્ણયના વિરોધમાં તેમજ તેમના કાર્યક્ષેત્ર પર વિરોધ પ્રવૃત્તિ શરૂ કરી છે. શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે. વિશિષ્ટ ભાષાની જાણકારી વિના શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે? આ નિર્ણય સામે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક વિદ્યાર્થી સંબંધ પર લાંબા ગાળે નુકસાન પણ થવાનો ખતરો છે. ગુજરાતી માધ્યમના શિક્ષકોએ આ નિર્ણયનો વિરોધ પણ કર્યો છે. કેટલાક શિક્ષકોને મરાઠી અથવા ઉર્દુ શબ્દો અને વ્યાકરણ પણ સંપૂર્ણ મહેરબાની નથી અને તેમને આ ભાષાઓમાં શિક્ષણ આપવું એ પણ એક મુશ્કેલ કાર્ય બની શકે છે. વિદ્યાર્થીઓના બોધ માટે આ અંગે કઈ રીતે સલાહકાર ઉકેલ નિકાલ લાવવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. અત્યાર સુધી શિક્ષકોની ભરતી કે મુખ્ય શિક્ષકોની ભરતી હોય અથવા તો બદલી હોય એ મીડિયમ વાઇઝ થતી આવી છે અને એ સરકારનો નિયમ છે. લાયકાત ને બધું નક્કી કરેલું છે સરકારે. પરંતુ આ વખતે જિલ્લા ફેરબદલીમાં એસ્ટેટ ને ગુજરાતી માધ્યમના એસ્ટેટ મિત્રોને સુરતમાં જગ્યા ઓછી પડતી હતી અને એમને અન્ય માધ્યમની જગ્યાઓ ખાલી દેખાઈ એટલે એમની સુવિધા માટે કાલે રાત્રે નિર્ણય કર્યો કે એ લોકો અન્ય માધ્યમમાં જઈ શકે છે, જે બિલકુલ એનો કોઈ ઠરાવ નથી, કોઈ નિયમ નથી, નિયમ વિરુદ્ધ છે. કેટલાક લોકોની સુવિધા માટે નિર્ણય કરેલો છે. શાળા વાલીઓ અને બાળકોના શું કહેવાય ભોગે આ નિર્ણય થયો છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. ગુજરાતી માધ્યમનો શિક્ષક બીજા માધ્યમમાં કઈ રીતે સંવાદ કરી શકે, ભણાવી શકે? ગુજરાતી માધ્યમનો શિક્ષક જે હોય છે એ ફક્ત ગુજરાતી માધ્યમની શાળામાં જ જઈ શકે છે. અન્ય માધ્યમની શાળામાં એ જઈ શકતો નથી, કેમ કે એને 18 તાસ લેવા પડે, તાસ શૈક્ષણિક મૂલ્યાંકન કરવું પડે, શિક્ષકોના ભણતરનું મોનિટરિંગ કરવી પડે. એને જો એ ભાષા જ ના આવડતી હોય તો એ કેવી રીતે મોનિટરિંગ કરે? એટલે આવો નિર્ણય એ શિક્ષણ નીતિ અને શિક્ષણના જે નિયમો છે એના વિરુદ્ધ છે. એટલે અમે એને હાઈકોર્ટમાં પણ ચેલેન્જ કરીશું. સુરતના વરાછા રોડ પર આવેલી જેડી ગાબાણી લાઇબ્રેરી ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતની આગવી પ્રવૃત્તિ તરીકે જેડી ગાબાણી પુસ્તકાલય અને શ્રી ડીબી તેજાણી વાંચનાલય દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત આચાર્ય અને શિક્ષક સ્નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરત દ્વારા કાર્યરત જેડી ગાબાણી પુસ્તકાલય અને શ્રી ડીબી તેજાણી વાંચનાલયના સંયુક્ત ઉપક્રમે 16 એપ્રિલ 2025ના રોજ વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત આચાર્ય શિક્ષક સ્નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના હીરાબાગ ખાતે આવેલા જેડી ગાબાણી લાઇબ્રેરી ખાતે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી મનસુખભાઈ નારિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષકો માટે વાંચનની મહત્તા અને સામાજિક જવાબદારી અંગે ઊંડા વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ ભોજન વ્યવસ્થા પણ કરી હતી. આ પ્રસંગે ડોક્ટર છગનલાલ વાઘાણી, ડોક્ટર મુકેશભાઈ નાવડિયા અને શ્રી માવજીભાઈ માવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અને જાગૃતિ સભર સાબિત થયો હતો. આજે જેડી ગાબાણી લાઇબ્રેરી એટલે કે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત જે લાઇબ્રેરી ચાલે છે તેમાં અમે એક તદ્દન નવીનતમ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. લગભગ 1.5 મહિના પહેલાં બધા કારોબારીની મિટિંગ મળી ત્યારે એમ થયું કે સોશિયલ મીડિયાના અતિ આક્રમણને કારણે ફિઝિકલ બુક્સ વાંચવાનું ખૂબ ઓછું થઈ ગયું છે. વાચકો દિવસે દિવસે ઘટતા જાય છે. લોકો ફોન, મોબાઈલ અને ટીવીમાં ખૂબ જ રોકાયેલા રહે છે. તો વાંચનનું પ્રમાણ ઘટતું જાય છે. તો આપણે શું કરી શકીએ? એવા એક ચર્ચાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ કતારગામ વરાછા વિસ્તારની સ્કૂલોના પ્રિન્સિપાલો અને એમના શિક્ષક મિત્રોને આપણે બોલાવીએ. અહીંની શાળા કોલેજોના પ્રાધ્યાપકો પ્રિન્સિપાલોને બોલાવીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ બોલાવીએ અને આ વિસ્તારમાં કામ કરતા ડૉક્ટર એસોસિએશનના ડૉક્ટર મિત્રો કે જે લોકો બધા એજ્યુકેટેડ છે અને એજ્યુકેશન સાથે સંકળાયેલા છે
એવા લોકોને બોલાવીને લાઇબ્રેરીનો પરિચય કરાવીએ, લાઇબ્રેરીની પ્રવૃત્તિનો પરિચય કરાવીએ અને લાઇબ્રેરીમાં રહેલા 75,000 કરતાં વધારે પુસ્તકોનું વાંચનનો વ્યાપ કેમ વધે એવા હેતુ માટે અમે આજની આ મિટિંગનું આયોજન કરેલું છે. આવી એક મિટિંગ ગઈકાલે પણ થઈ. ગઈકાલે પણ 250 કરતાં વધારે શિક્ષક પ્રિન્સિપાલ મિત્રો આવ્યા હતા. આજે પણ 2 સેશનમાં પ્રોગ્રામ થાય છે ત્યારે લગભગ 250 કરતાં વધારે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. માત્ર ને માત્ર આ લાઇબ્રેરીની પ્રવૃત્તિનો વ્યાપ વધે, વાંચન વધે, નવી પેઢી વાંચન તરફ આકર્ષાય અને શિક્ષકો અને પ્રિન્સિપાલો એના વાહક બને, એના મોટિવેટર્સ બને તેવા હેતુથી આજની મિટિંગનું આયોજન કરેલ છે. સુરતમાં સતત બીજા દિવસે સામાન્ય બાબતના હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. સુરતના શહેરના ડુમ્મસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થતા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. એક સગીર વિદ્યાર્થીએ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા નિપજાવી છે. પોલીસે આ મામલે સગીર સહિત 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે યુવકનું મોત નીપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે. આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલા ભદ્ર મેસેજ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડુમ્મસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમ્મસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા. તે યુવતીને આરોપીમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો. તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન ઉપર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ હતી કે આરોપીએ દેવને ડુમ્મસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યો હતો. બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા 2 મિત્ર સાથે પહોંચ્યો હતો. ત્યાં જ આરોપીએ તેવા 16 વર્ષીય સગીર સહિત 6 શખ્સો સામેલ હતા. તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો. આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢી સ્ટીવનના ગળાના ઊંડા ઘા માર્યા હતા. ઘા એટલા ઘાતક હતા કે ચપ્પુના 2 ઇંચ અંદર ઘૂસી ગયું હતું. પરિણામે લોહી વહી જતા સ્ટીવનની ગંભીર ઇજા પહોંચી હતી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાથી ડુમ્મસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે. યુવકની હત્યા થતાં તેના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્ટીવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ડુમ્મસ પોલીસે ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સગીર સહિત કુલ 6 આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની ધરપકડ પણ કરી છે. એટલું જ નહીં, આરોપીની ઓળખ અને કૃત્ય સામેનો પુરાવો મેળવવા માટે ટેકનિકલ સહાય પણ લેવામાં આવી રહી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પોલીસકર્મી યુવતીનો જીવ બચાવ્યો. યુવતીને ખભે ઉચકી ખેતરની બહાર લાવી એમ્બ્યુલન્સમાં બેસાડી. ભેસ્તાન પોલીસ દ્વારા જિંદગી જીવદે અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. દારૂ, ડ્રગ્સ અને હિંસક ઘટનાઓ સામે પગલાં લેવા માટે આપે પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર. સુરતના કાપોદ્રામાં સગીરની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. શિક્ષણ વિભાગનું તકલકી ફરમાન, હેડટેક શિક્ષકને અન્ય ભાષાની સ્કૂલમાં બદલીનો નિર્ણય. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re